વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025ના છે એનું આપણે આજે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો અચૂકથી તમારે શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે। જો મિત્રો તમે આ પ્રશ્નપત્રના તમામ પ્રશ્નો તૈયાર કરશો તો તમે મિત્રો આસાનીથી પરીક્ષાની અંદર 70+ માર્ક્સ લાવી શકશો। અને આ પ્રશ્નપત્ર ખાલી દ્વિતીય પરીક્ષા માટે નહીં પણ બોર્ડની પરીક્ષા માટે પણ આઈએમપી પ્રશ્નપત્ર કહી શકાય। માટે મિત્રો તમે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને પણ આ પ્રશ્નપત્ર તૈયાર કરી શકો છો। જોઈએ કે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં મિત્રો સમય રહેવાનો છે 3 કલાકનો અને કુલ ગુણ છે 80, એ તો તમને ખબર જ હશે। હવે જોઈએ પ્રશ્નપત્ર 1 એમાં વિભાગ એ। વિભાગ એમાં મિત્રો હશે કે નીચે આપેલા પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખવાના છે। એમાં મિત્રો 24 હેતુલક્ષી પ્રશ્ન હશે, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ હશે અને વિભાગ એ આખો આપણો હશે 24 માર્ક્સનો। એમાં જોઈએ તો છે યોગ્ય જોડકા જોડવાના છે, તો તમે જોઈ શકો છો વિભાગ એ અને વિભાગ બી। હવે આપણે તેના જવાબો જોઈએ, તો આપણે તેના જવાબો જોઈશું। પહેલો છે મિત્રો કર્ણબાર, તો એની અંદર આવશે ઓપ્શન ડી મહાકવિ ભાસ। બીજો છે મુનસર તળાવ, તો એની અંદર આવશે ઓપ્શન એ વિરમગામ। ત્રીજો છે પ્રથમ પૃથ્વી પરિષદ, તો એની અંદર આવશે ઓપ્શન ઈ સ્કોટહોમ સ્વીડનમાં। ચોથો છે થરનું રણ, તો આવશે ઓપ્શન બી રાજસ્થાન। પાંચમો છે બાયોગેસ પ્લાન્ટ, તો આવશે ઓપ્શન એફ મેથાણમાં આવેલો છે। અને મિત્રો આ સિવાય ધોરણ 10ના બીજા વિષયના પણ આઈએમપી પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો। અને ધોરણ 10ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે। જોઈએ કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, તો એમાં છઠ્ઠું જોઈએ કે સમ્રાટ અશોકના સમયના 8 સ્તૂપો જાણીતા છે, તો ખોટું। તો મિત્રો જો વિધાન ખોટું હોય તો એનું સાચું વિધાન શું છે એ તમારે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે। જોઈએ સાતમો કે ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ છે, તો આવશે ખોટું। આઠમો કે ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે, તો આવશે ખરું। નવમો છે કે જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે, તો મિત્રો આ તો એકદમ સાચું વિધાન છે। હવે જોઈએ કે આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે, ખોટું। તો મિત્રો આતંકવાદ એ કેવી સમસ્યા છે એ તમારે જણાવવાનું છે। નેક્સ્ટ હવે આગળ વધીશું કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે, તો એમાં 11મો છે કે ભારતની ખાલી જગ્યા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે, તો આવશે વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે। 12મો છે કે ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો આવશે કોલકાતામાં। 13મો છે કે જળ સ્ત્રોતના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે, તો આવશે 3 પ્રકાર છે। 14મો છે કે સ્થાનિક અળસિયાનો આયુષ્યકાળ ખાલી જગ્યા વર્ષનો હોય છે, તો આવશે 15 વર્ષનો। નેક્સ્ટ હવે આગળ વધીશું 15મો કે ભારતમાં આશરે ખાલી જગ્યા જેટલા રજ્જુ માર્ગો આવેલા છે, તો આવશે 100 જેટલા। નેક્સ્ટ આગળ વધીશું કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે। 16મો જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવવાનું છે। મિત્રો યાદ રાખો ખોટું છે તે જણાવવાનું છે। તો સહસ્ત્રલિંગ તળાવ તો એ પાટણમાં આવેલું છે, મલાવ તળાવ એ ધોળકામાં છે, રાણીની વાવ એ મિત્રો અડાલજમાં નથી પણ પાટણમાં છે, તો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી। અને લાસ્ટમાં નવઘણ કૂવો જે મિત્રો જૂનાગઢમાં જ આવેલો છે। હવે જોઈએ 17મો કે ગ્રેન્ડ એનિકટ એટલે કે ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે, તો આવશે ઓપ્શન બી કાવેરી નદી પર। હવે જોઈએ 18મો કે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી એ આપણે જણાવવાનું છે, તો આમાં મિત્રો આવશે ઓપ્શન બી કે હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે, એ વિધાન સાચું નથી। નેક્સ્ટ આગળ વધીશું 19મો કે વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે, તો આવશે ઓપ્શન સી રૂઢિચુસ્ત માળખું છે। નેક્સ્ટ આગળ વધીશું 20મો કે વાહન ચાલક પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે કોણ નક્કી કરશે, તો આવશે ઓપ્શન સી વાહન ચાલક। નેક્સ્ટ આગળ વધીશું, આગળ છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં એટલે કે 1-2 શબ્દોમાં ઉત્તર આપો। એમાં 21મો કે વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે, તો વિવેક એક્સપ્રેસ એ દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે। 22મો ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, તો આવશે 15।
23મો, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો આવશે દ્વિમુખી અર્થતંત્ર. હવે જોઈએ 24મો કે વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો આવશે સેવા ક્ષેત્રમાં. નેક્સ્ટ આગળ વધીશું વિભાગ બી કે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એટલે કે તમને વિભાગ બીમાં ટોટલ 13 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ આવડતા તમને 9 પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે. પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ રહેશે અને કુલ ગુણ છે 18. જોઈએ તેમાં પહેલો એટલે કે 25મો કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો. તો આર્યો અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. હવે જોઈએ 26મો કે આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? અને એના અથવા મિત્રો એવો પણ પ્રશ્ન પૂછી શકે છે કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનું મહત્ત્વ આપો. આ બંને પ્રશ્નોનો મતલબ એક જ આ જવાબ છે. એનો જવાબ જોઈએ કે અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. તો મિત્રો પ્રશ્નોમાં જે તમારે મેઇન મુદ્દો હોય છે એને તમે કાળી બોલપેનથી લખી શકો છો અથવા તેની નીચે અંડરલાઇન પણ કરી શકો છો, જેવી રીતે તમને વિડીયોમાં દર્શાવેલું છે એવી રીતે. જોઈએ કે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો. તેથી ભારતની સંસ્કૃતિ નદી સંસ્કૃતિ કહેવાય છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, મકાનો અને રમકડાં બનાવ્યા હતા. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂચ, કલા સૂચ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે. આમ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. હવે જોઈએ 27મો કે રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો. અથવા ભવાઈ વિશે ટૂંકી માહિતી લખો. તો મિત્રો ભવાઈ વિશે નીચે સંપૂર્ણ માહિતી લખેલી છે. તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નના જવાબો લખી લેવાના છે. અને મિત્રો જો આપણો પ્રશ્ન 2 માર્ક્સનો હોય તો તમારે 4 થી 5 ટોપિકો લખવાના છે. વધુ પડતા ટોપિકો લખવાના નથી. જો તમે આવડતા હોય તો લખી શકો છો, ના આવડતા હોય તો 4 થી 5 ટોપિકો લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું 28મો કે ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો. તો ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેને ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. અને નીચે તેનો બીજા પણ ટોપિકો લખેલા છે જે તમે મિત્રો વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી શકો છો. તો મિત્રો તમારે આ પ્રશ્નપત્રનો ખાલી વિડીયો નથી જોવાનો, પણ સંપૂર્ણ પ્રશ્નો તો પહેલાં તમારે લખવાના છે. જેટલા જવાબો આવડતા હોય એટલા તમારે જાતે જવાબો લખવાના છે. પછી વિડીયોની મદદથી તમે વિડીયો જોઈ પ્રશ્નોના જવાબો તૈયાર કરવાના છે. 29મો છે કે બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. તો બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તાંજોર એટલે કે થંજાવુરમાં આવેલું છે. આ મંદિર ઈસવીસન 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર દેવાધિદેવ શિવનું છે. શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને બૃહદેશ્વર મંદિર કહે છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. અને નીચે બીજા પણ ટોપિક આપેલા છે એ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે 30મો
કે ખજુરાહોના મંદિરનો પરિચય આપો, અથવા ટૂંક નોટ લખો કે ખજુરાહોના મંદિરો. તો એના વિશે પણ મિત્રો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ લખેલો છે, જોઈ શકો છો તમે. તમારે પણ પરીક્ષાની અંદર આવી જ રીતે ટોપિક પાડીને છૂટું છવાયું લખવાનું છે, જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સારો લાગે અને તમારો એક પણ માર્ક્સ ક્યાંય પણ અક્ષરના લીધે કે લખવાના લીધે કટ ના થાય. જોઈ શકો છો. 31મો છે કે વન્યજીવોના વિનાશના કારણો જણાવો. તો વન્યજીવોના વિનાશના કારણો નીચે આપેલા છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો આ પ્રશ્નપત્ર દ્વિતીય પરીક્ષાનું છે. બોર્ડની પરીક્ષાને પણ આઈએમપી ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન તૈયાર કરી શકાય છે. અને જેવી દ્વિતીય પરીક્ષા પૂરી થશે એવા જ બોર્ડના આઈએમપી પ્રશ્નપત્રો અને આઈએમપી પ્રશ્નો પણ અમે અમારી ચેનલ ઉપર મૂકીશું. તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાયેલા રહેજો, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. 32મો જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં પાલતુ પશુઓને ચરવા પર પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓના હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. હવે જોઈએ 33મો કે અબરખના ગુણધર્મો અને ઉપયોગો લખો. તો અબરખના ગુણધર્મો જોઈએ પહેલાં આપણે. તો પહેલો તો અબરખ પારદર્શક અને સ્થિતિસ્થાપક છે. બીજો તે ગરમી અને વિદ્યુતનું અવાહક એટલે કે અતિ મંદ વાહક છે. ત્રીજો તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. હવે જોઈએ અબરખના ઉપયોગો. તો અબરખ વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત રોધક એટલે કે ઇન્સ્યુલેટર તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. તે અન્યવિધ સાધકો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે. ત્રીજો તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. જોઈએ 34મો કે કોલસાના ઉપયોગો જણાવો. તો કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં તેમજ રેલવે અને આગબોટ જેવા પરિવહન સાધનોમાં થાય છે. અને મિત્રો એનો નીચે બીજા પણ ટોપિકો આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને તૈયાર કરી લેવાના છે. નેક્સ્ટ હવે 35મો જોઈએ કે ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. તો વિવિધ પ્રકારના મકાનો, સડકો અને બંધો એટલે કે ડેમ્સના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે. સૌથી પહેલો ક્રમ તમને જો કોઈક વાર પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો આવશે ચીન ને બીજો ક્રમ આવશે ભારતનો. વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાના પથ્થર, ચિરોડી, એલ્યુમિના, બોક્સાઇટ અને ચીકણી માટી એટલે કે સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે, તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારિકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાના આવેલા છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ આવે છે 36મો કે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. અને આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો મુખ્ય તફાવત નીચે આપેલો છે. તો જોઈએ આતંકવાદ ને બળવાખોરી. તો છે આતંકવાદ તો એક વૈશ્વિક સમસ્યા છે. તો બળવાખોરી તો જે તે રાષ્ટ્રની સમસ્યા છે. બીજો તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. તો આવશે તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. ત્રીજો છે કે આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન પણ મળે. ત્રીજો છે કે બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે. ચોથો છે કે આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. ચોથો છે કે બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે. પાંચમો છે કે આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે, જ્યારે બળવાખોર સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. નેક્સ્ટ હવે આગળ વધીશું 37મો કે આતંકવાદની સામાજિક અસરો જણાવો. તો એની પણ નીચે મિત્રો સંપૂર્ણ અસરો તમને વર્ણવેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સમજીને પ્રશ્નોના જવાબ તૈયાર કરી શકો છો.
નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ આવે છે મિત્રો વિભાગ સી। તો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના જવાબ આપણે મુદ્દાસર લખવાના છે। એટલે કે વિભાગ સીમાં આપણે ટોટલ 9 પ્રશ્નો આપેલા હશે, એમાંથી આપણને આવડતા કોઈપણ 6 પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે અને પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર રહેશે 3 માર્ક્સનો અને આખો વિભાગ સી આપણો રહેશે કુલ ગુણ 18 માર્ક્સનો। જોઈએ 38મો કે નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો। નીચે એક ચિત્ર આપેલું છે, એ ચિત્ર જોઈ આપણે પ્રશ્નોના ઉત્તર આપવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે આ કયા સ્તૂપનું ચિત્ર છે? તો આવશે આ સાંચીમાં આવેલા સ્તૂપનું ચિત્ર છે। બીજો છે કે આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો આ સ્તૂપ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે। ત્રીજો છે કે આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? તો આ સ્તૂપ બૌદ્ધ ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે। નેક્સ્ટ છે 39 કે પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો। તો એનો પણ જોઈ શકો છો કે ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ હેઠળ દયારામ સાહાની નામના ભારતીય પુરાતત્વવિદે પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા। સિંધુ ખંડની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે। હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવ્યા છે, તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે। હડપ્પીય સમયની નગર રચના અને વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી। અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે। હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવા અહીંથી મળી આવ્યા છે। 40મો છે કે વેદો કેટલા છે અને કયા કયા? દરેકની ટૂંકમાં માહિતી આપવાની છે આપણે। તો મિત્રો આપણા વેદો મુખ્ય 4 છે। પહેલો છે ઋગ્વેદ, બીજો છે યજુર્વેદ, ત્રીજો છે સામવેદ, ચોથો છે અથર્વવેદ। તો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। તેમાં કુલ 1028 ઋચાઓ છે। તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે। આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે। યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે। તે ગદ્ય અને પદ સ્વરૂપમાં છે। તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે। સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે। એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે, ત્યાંથી સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહે છે। અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે। 41મો જોઈએ કે કાળી જમીન વિશે નોંધ લખવાની છે, અથવા ભારતમાં કાળી જમીન ક્યાં આવેલી છે અને તેના લક્ષણો જણાવવાના છે। તો મિત્રો જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ લખેલો છે। મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ સંપૂર્ણ સમજીને લખીને તૈયાર કરી લેવાનો છે। પરીક્ષાની અંદર ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ। કાળી જમીનને રેગુર પણ કહેવામાં આવે છે, કપાસની જમીન પણ કહેવામાં આવે છે। 42મો જોઈએ કે ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો અથવા ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો। તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે, અને તેના મુખ્ય ઉપાયો જોઈએ તો પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષના મૂળ જમીન કણોને જકડી રાખે છે। પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે। નેક્સ્ટ છે કે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય, તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે। તો રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે। નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે। અર્ધશુષ્ક પ્રદેશમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે। ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે। ફળદ્રુપતા ગુમાવી બેઠેલા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ। નેક્સ્ટ આગળ વધીશું 43મો કે ખાનગીકરણના લાભ અને ગેરલાભો જણાવો। તો પહેલાં મિત્રો જોઈ શકો છો તમે ખાનગીકરણના લાભો દર્શાવેલા છે,
પછી ખાનગીકરણના ગેરલાભો દર્શાવેલા છે, તમારે તૈયાર કરી લેવાના છે. પરીક્ષાની અંદર આ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ વધીશું 44મો કે ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસર થાય છે તે જણાવો. તો એ પ્રશ્નનો પણ નીચે મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જવાબ તમારી નોટબુકની અંદર લખીને પણ તમારે તૈયાર કરી લેવાનો છે. જોઈ શકો છો. 45મો છે કે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. તો એ પ્રશ્નનો પણ નીચે મિત્રો સંપૂર્ણ જવાબ લખેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો લખી શકો છો. જોઈ શકો છો ટોપિક વાઇઝ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા છે. જો આપણે સંપૂર્ણ જવાબોની ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. 46મો છે કે આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે. તો જોઈએ તો અપૂરતા પોષણવાળી સબરગામ માતા, ઓછા વજનવાળા બાળકનો જન્મ, કુપોષણવાળું બાળક, આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, વાંચતા લખતા ના આવડતું હોય એવું શાળાએ જતું બાળક, અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધું હોય એવું બાળક, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, અકસ્માતમાં અકાળે અવસાન પામતા વ્યક્તિઓ, ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ. હવે જોઈએ વિભાગ ડી. તો વિભાગ ડીમાં છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 47થી 53માંથી કોઈપણ 4 પ્રશ્નોના આપણે સવિસ્તર ઉત્તર લખવાના છે. અને પ્રશ્ન નંબર 54 જે છે એ મિત્રો તમને નકશા પૂરતી છે, જે તમને નકશો આપવામાં આવશે પરીક્ષાની અંદર, એ આપણે ફરજિયાત પ્રશ્ન છે. અને પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે અને આખો વિભાગ ડી જે છે એ આપણો ટોટલ છે 20 માર્ક્સનો. તો જે 47મો કે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે, આ વિધાન વિસ્તારથી સમજાવો. એટલે આપણા ભારતના ગણિતશાસ્ત્ર વિશે આપણે માહિતી આપવાની છે. તો જોઈએ તો જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે ભારતમાં નીચે કેટલીક ચક્રવર્તી શોધો થઈ હતી. એમાં જોઈએ તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બૌદ્ધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે. અને નીચે મિત્રો ગણિતશાસ્ત્ર ક્ષેત્રે સાધેલી પ્રગતિઓ આપેલી છે, જે તમે જોઈ શકો છો. અને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તમારે વિડીયો સ્ટોપ કરીને તૈયાર કરી લેવાનો છે. અને મિત્રો ધોરણ 10ના બીજા વિષયના પણ પ્રશ્નપત્રો આપણી ચેનલ ઉપર આવશે. તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકો. અને તમારી મિત્રો ફરજ બને છે કે તમે પણ તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી અથવા તો તમારા ધોરણના ગ્રુપમાં આ વિડીયો નાખીને તેમને પણ મદદરૂપ થઈ શકો છો. 48મો જોઈએ કે પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો, અથવા ટૂંક નોટ લખો કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. તો ખગોળશાસ્ત્ર વિશે સંપૂર્ણ માહિતી આપવાની હતી આપણે. તો ખગોળશાસ્ત્ર વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે, એ તમે જોઈ શકો છો. અને વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી શકો છો. સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા છે. 49માં છે કે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે. ગમે તે 4 પ્રકારો પર નોંધ લખો. તો ભારતમાં ખેતીના 6 પ્રકારો છે. પહેલો છે જીવન નિર્વાહ ખેતી, બીજો છે શુષ્ક ખેતી, ત્રીજો છે આદ્ર ખેતી, ચોથો છે સ્થાનાંતરિત ખેતી, પાંચમો છે બાગાયતી ખેતી અને છઠ્ઠો છે સઘન ખેતી. એમાં પહેલો આવે છે કે જીવન નિર્વાહ ખેતી. તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. આજે ભારતીય ખેતી મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. જોઈ શકો છો. બીજી છે શુષ્ક ખેતી. તો જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. ત્યાં મિત્રો જુવાર, બાજરી અને કઠોળ પાકે છે. જોઈ શકો છો. નેક્સ્ટ જો છે આદ્ર એટલે કે ભીની ખેતી. તો જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે.
નેક્સ્ટ ચોથો છે સઘન ખેતી. તો જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે, તેને સઘન ખેતી કહેવામાં આવે છે. એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે. નેક્સ્ટ મિત્રો 50મો છે કે નીચે આપેલું ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે, તે કયો પાક છે, તે પાકનું વિસ્તૃત માહિતી આપો. ને એની અથવામાં એવો પણ પ્રશ્ન પૂછી શકે છે કે ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે, તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના નામ લખો. મિત્રો અહીંયા આપેલું છે આ ચિત્ર ડાંગર પાકનું છે. ડાંગર ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે. તેને નદીઓના મેદાનની કે મુખ ત્રિકોણાકાર પ્રદેશની કાંપની ફળદ્રુપતા જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માફક આવે છે. અને ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. જોઈ શકો છો ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. 51મો જોઈએ કે ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના ગમે તે 5 કાર્યક્રમોની માહિતી આપો. તે કાર્યક્રમોની માહિતી દર્શાવેલી છે સંપૂર્ણ. પહેલો છે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એના વિશે માહિતી આપેલી છે. બીજો છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. નેક્સ્ટ ત્રીજો છે કે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. નેક્સ્ટ હવે જોઈએ ચોથો છે કે સેન્દ્રિય ખેતીનો પ્રોત્સાહન. 5મો જોઈએ કે પ્રધાનમંત્રી સડક યોજના. 52મો છે કે ભારતમાં બેરોજગારી ઘટાડવાના ગમે તે 4 ઉપાયોની સવિસ્તર ચર્ચા કરો. તો જોઈએ પહેલો ઉપાય, તો ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખી તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. ને નીચે પણ તેના બીજા ટોપિકો દર્શાવેલા છે. નેક્સ્ટ બીજો છે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ત્રીજો છે કે ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ. નેક્સ્ટ આગળ વધીશું. ચોથો છે કે ગ્રામીણ ક્ષેત્રે લોકોને તંદુરસ્ત વિકાસ. તો મિત્રો તમે આ મેન ટોપિક યાદ રાખશો તો પણ તમને ફાયદો થઈ શકે છે પરીક્ષાની અંદર. નેક્સ્ટ 53મો છે કે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. તો એનો પણ મિત્રો નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના સંપૂર્ણ જવાબો લખી લેવાના છે. ટોપિક વાઇઝ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલ છે. જોઈ શકો છો તમે વિડીયો સ્ટોપ કરીને તમે પ્રશ્નોના જવાબો લખી શકો છો. નેક્સ્ટ મિત્રો 54મો છે કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે તેમના યોગ્ય સ્થાને દર્શાવો. તો છે કાળી જમીન, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ અને સણના કાપડ ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે. અને મિત્રો બીજા પણ એવા છે, તમને પરીક્ષાની અંદર 4 જ પૂછાશે, પણ બીજા જે છે જે આઈએમપી છે એમાં છે શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન, બાજરી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, રેશમી કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે. મિત્રો નીચે જોઈ શકો છો નકશામાં સંપૂર્ણ માહિતી દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો. અને સંજ્ઞાઓ પણ નીચે સંજ્ઞા સૂચિ પણ આપેલી છે, એની મદદથી તમે જોઈ શકો છો કે કઈ વસ્તુ ક્યાં દર્શાવેલી છે. તો આ નકશો તમારે સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો છે નકશાનો. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું અતિ મોસ્ટ ટાઈમ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર. અને મિત્રો બીજા વિષયના પણ જો તમારે પ્રશ્નપત્ર જોતા હોય તો અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. અને બીજી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અને વિડીયો લાસ્ટ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.